નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર તમાગા પર। મિત્રો, તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 8નું ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય, કાવ્ય તથા પાઠનો સાહિત્ય પ્રકાર, શબ્દ સમજૂતી, સંપૂર્ણપણે વ્યાકરણ પણ આવરી લેવામાં આવેલો છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને બીજા મિત્રોને પણ શેર જરૂર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે। ખાસ કે ટેટ 2 તેમજ ટાટની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો, લિંકને ફટાફટ સેન્ડ કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો જોઈએ, સાયકલ સવારીની ખાટી મીઠી પાઠનો ક્રમ અથવા નંબર કહીએ તો 2 આપેલા છે, બરાબર। એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી। હવે તેના લેખક મનસુખ સલ્લા। પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે। સાયકલ સવારીની ખાટી મીઠી ના લેખક જણાવો, ને ઓપ્શન આપેલા હોય છે 4। તેમાંથી આપણે સાચો આન્સર નક્કી કરવાનો હોય છે। તો મિત્રો, ખાસ ધ્યાન આપજો, આપણો એક પણ માર્ક્સ ખોવો ન પડે। જન્મ અમરેલી જિલ્લાના નીસડી ગામમાં। તો મનસુખ સલ્લાનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન આપેલા હોય વડોદરા, ભરૂચ, અમરેલી, જૂનાગઢ। તો મિત્રો, આપણો સાચો આન્સર શું હોવો જોઈએ? અમરેલી જિલ્લાના નીસડી ગામમાં। હવે વાત કરીએ તો મનસુખ સલ્લાના માતાનું નામ જણાવો। તો વિમળાબેન। તો પિતા કોણ હતા? મોહનલાલ। મનસુખ સલ્લાના પિતા મોહનલાલ। તો સાયકલ સવારીની ખાટી મીઠીનો સાહિત્ય પ્રકાર જણાવો। પ્રશ્ન બની શકે। ઓપ્શન આપેલા હોય છે 4। હાસ્ય નિબંધ, આત્મકથા ખંડ, કાવ્ય, ડી સમરણ કથા। તો આપણો જવાબ શું હોવો જોઈએ? સમરણ કથા। સાયકલ સવારીની ખાટી મીઠીનો સાહિત્ય પ્રકાર સમરણ કથા। ઓકે મિત્રો, જોઈએ આગળ। તો મનસુખ સલ્લા લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા। પ્રશ્ન બની શકે મિત્રો, મનસુખ સલ્લા કઈ સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા? તો આપણો જવાબ એક જ હોવો જોઈએ કે લોકભારતી સંસ્થામાં। હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ એ તેમના જાણીતા પુસ્તકો છે। પ્રશ્ન બની શકે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર આ પુસ્તકો કોના છે? ઓપ્શનમાં 4 લેખકના નામ આપેલા હોય ત્યારે આપણે એક જ યાદ રાખવાનું છે મિત્રો કે હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તો કોના હોઈ શકે? મનસુખ સલ્લા। તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે। મિત્રો, એના આધારે પણ પ્રશ્ન બની શકે। કયા લેખકે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે? 4 અલગ અલગ લેખકના નામ આપેલા હોય ત્યારે આપણે એક જ યાદ રાખવાનું છે કે સાહિત્ય અને શિક્ષણ વિષયક પુસ્તકો લખનાર હોય તો મનસુખ સલ્લા। તો આપણો જવાબ કયો હોવો જોઈએ? મનસુખ સલ્લા। તેમને નર્મદ સુવર્ણચંદ્રક
પ્રાપ્ત થયો છે. આ વાત થાય છે મિત્રો મનસુખ સલ્લાને. બરાબર. મનસુખ સલ્લાને કયો એવોર્ડ મળેલો છે? કયો સુવર્ણચંદ્રક મળેલ છે? તો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તો સાયકલ સવારીની ખાટી મીઠીનો મહિમા જણાવો અથવા એનો સાર શું છે, એવા ઘણીવાર પ્રશ્નો બનતા હોય છે. તો એના આધારે આપણે ટૂંકમાં પણ આપણે યાદ રાખવું હોય તો રાખી શકાય. તો એ પ્રકારની અહીંયા મેં પંક્તિ પણ મૂકેલી છે કે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ, પ્રેરક અને રસપ્રદ છે. આ એનો એક સાર આપેલ છે ટૂંકમાં. લેખક આખું શબ્દ ચિત્ર રચે છે. સાયકલ સવારીની ખાટી મીઠીમાં જોઈએ એ પાઠમાં તો લેખક છે મનસુખ સલ્લા એ આખું ચિત્ર રજૂ કરતો હોય એવો એ પાઠ છે. એક બે વખત તમે વાંચો તો પણ સરળ રીતે યાદ રહી જાય તેવો પાઠ છે અને રમૂજી પણ થઈ શકે. તો વાંચવાનું ભૂલતા નહીં મિત્રો. જોઈએ હવે આગળ. 1 મિનિટ. ચલો. મિત્રો, અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા અને મિત્રો અમારી ચેનલનું સિમ્બોલ જોઈ લો મિત્રો. ખાસ આ પ્રમાણે છે. તો મિત્રો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બીજા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. બરાબર મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો અમારા તરફથી બનાવેલા નવા વિડીયો તમને સમયસર મળી રહેશે. ચલો આગળ. આ સ્મરણ કથામાં આવતા નામ આ પ્રમાણે છે મિત્રો. ખાસ ધ્યાન આપજો. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો એ પ્રમાણે પણ પૂછાતા હોય છે. કેશુમામા, બટુકો, ઓહરાજી અને જંબુરિયો. આ 4 નામ મિત્રો ગૂંથી દેજો ત્યારે, જેથી કરીને પરીક્ષામાં આપણે એક પણ માર્ક્સ ખોવાનો વારો ના આવે. પ્રશ્ન કઈ રીતે બની શકે મિત્રો? તો સાયકલ સવારીની ખાટી મીઠી સ્મરણ કથામાં આવતા નામો પૈકી કયું નામ નથી અથવા કયા નામો છે? પ્રશ્ન ગમે તે રીતે બની શકે, પણ આપણે આ 4 નામ આપેલા છે એ ધ્યાનપૂર્વક આપણે જોયેલા હોઈએ તો આપણે એક પણ માર્ક્સ ખોવાનો વારો ના આવે. કેશુમામા, બટુકો, ઓહરાજી અને જંબુરિયો. હવે જોઈએ મિત્રો શબ્દાર્થ. આશ્ચર્યમુગ્ધ એટલે કે નવાઈ પામવું, ચકિત થવું. આશ્ચર્યમુગ્ધ એટલે કે નવાઈ પામવું, ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. પૃથ્વી પ્રદક્ષિણા, પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક સમાન વય ધરાવતા એટલે કે સરખી ઉંમરનો. સમવયસ્ક એટલે કે સમાન વય ધરાવતા. તો મિત્રો અમારો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આ વિડીયો ઉપયોગી બની શકે. હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.